જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકો માટે અગત્યની સૂચના. જે પણ રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા અનાજ આપવામાં આવે છે તેઓને રેશન કાર્ડની અંદર CBDCની પ્રક્રિયા કરાવવાની હોય છે. તો આ વિડીયોમાં આપણે એ જાણીશું કે તમારું રેશન કાર્ડ છે તે CBDC પ્રક્રિયા માટે વ્હાઇટ લિસ્ટ છે કે બ્લોક લિસ્ટ, અને જો વ્હાઇટ લિસ્ટ હોય તો તમારે શું કરવાનું રહેશે, અને જો તમારા રેશન કાર્ડ છે તે બ્લોક લિસ્ટમાં બતાવતું હોય તો શું કરવાનું રહેશે. તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો, અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈએ મિત્રો કે તમારે રેશન કાર્ડમાં CBDC કરવા માટે તમારું રેશન કાર્ડમાં નામ છે તે વ્હાઇટ લિસ્ટ છે અથવા તો બ્લોક લિસ્ટ છે તે કઈ રીતે ચેક કરવું. તો એ ચેક કરવા માટે તમારે સર્વપ્રથમ છે તે Google Chrome બ્રાઉઝર ઉપર આવી જવાનું રહેશે, અને ત્યાં જે તમારે છે તે IPDS CBDC લખી અને ત્યારબાદ તેને સર્ચ કરવાનું રહેશે. જેવું મિત્રો તમે IPDS CBDC લખી અને ત્યારબાદ તમે સર્ચ કરી દેશો એટલે આ પ્રકારે તમને એક વેબસાઇટ જોવા મળશે, ipdsgujarat.gov.in. તો આ વેબસાઇટ ઉપર તમારે છે તે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરી દેશો એટલે CBDC પ્રોફાઇલ ચેક કરવા માટેના પેરામીટરના ઓપ્શન છે તે તમને જોવા મળે છે. તેમાં રેશન કાર્ડમાં તમારે તમારા રેશન કાર્ડના નંબર લખી દેવાના રહેશે. ત્યારબાદ અહીં તમારે તમારા રેશન કાર્ડની અંદર જે લિંક હોય અથવા તો આધાર કાર્ડની અંદર જે લિંક હોય તે મોબાઈલ નંબર લખી દેવાના રહેશે, અને ત્યારબાદ અહીં તમારા નીચે આધાર કાર્ડના નંબરમાં જેટલા આધાર કાર્ડના 4 આંકડા હોય તે લખી દેવાના રહેશે, અને ત્યારબાદ તમારે કેપ્ચા કોડ લખીને સર્ચના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો હું અહીં મારી પર્સનલ વિગતો લખી અને સર્ચના બટન ઉપર ક્લિક કરું. ત્યારબાદ મિત્રો મેં CBDC પ્રોફાઇલમાં મારી પર્સનલ વિગતો લખી દીધી છે અને કેપ્ચા કોડ પણ લખી દીધેલો છે. ત્યારબાદ મિત્રો તમારે સર્ચના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સર્ચના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે આ પ્રકારે તમને એક મેસેજ જોવા મળશે કે આ પરિણામો માટે તમને કોઈ ડેટા મળ્યો નથી. તો એના ઉપર તમારે ઓકે કરી દેવાનું રહેશે, અને જેવું મિત્રો તમે ઓકે કરી અને આવી રીતે ઉપર આવશો એટલે નીચે તમને વિગતો તમારી છે તે જોવા મળશે. મિત્રો તેમાં તમને નીચે વિગતો જોવા મળે છે કે CBDC પ્રોફાઇલમાં છે તો સર્વપ્રથમ તમને રેશન કાર્ડ નંબર જોવા મળે છે, ત્યારબાદ બેનિફિશિયરીનું નેમ છે તે તમને અડધું જોવા મળે છે, ત્યારબાદ તમારા મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા જોવા મળે છે, અને ત્યારબાદ અહીં તમને તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા જોવા મળે છે. ત્યારબાદ મહત્વની વિગત એટલે કે વ્હાઇટ લિસ્ટ છે કે બ્લોક લિસ્ટ એ તમને અહીં જોવા મળે છે. જો તમારે અહીં બ્લોક લિસ્ટ લખેલું હોય તો તમારે તમારી મામલતદાર કચેરી અથવા તો ઝોનલ ઓફિસ હોય ત્યાં જઈ અને વ્હાઇટ લિસ્ટ કરાવવાનું રહેશે. અને મિત્રો તમારું રેશન કાર્ડ છે તે કઈ તારીખે વ્હાઇટ લિસ્ટ કરવામાં આવ્યું છે એ તારીખ પણ તમને જોવા મળે છે. ત્યારબાદ અહીં તમને ઓન બોર્ડેડમાં એ પણ વિગત જોવા મળે છે કે તમે CBDCની પ્રક્રિયા છે તે કરેલી છે કે નહીં એ વગેરે વિગતો તમને અહીં જોવા મળે છે. એમાં પણ યસ જોવા મળે છે, અને ઓન બોર્ડેડ ટાઈમ છે તેમાં તમને તમારો કઈ તારીખે CBDCની પ્રક્રિયા કરેલી છે એ પણ તમને જોવા મળે છે. તો મિત્રો આવી રીતે તમે તમારા રેશન કાર્ડની વિગતો દ્વારા છે તે તમારી CBDC પ્રોફાઇલ છે તે ચેક કરી શકો છો. અને આગળના આપણા વિડીયોમાં એ પણ જણાવશું કે તમારે મોબાઈલ દ્વારા છે તે રેશન કાર્ડની CBDCની પ્રક્રિયા કઈ રીતે કરવાની રહેશે. એ માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આવી જ રીતે તમે ડિજિટલ મહીપત YouTube ચેનલ પર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ, PM કિસાન, ખેડૂત, ડિજિટલ ગુજરાત, સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે જોઈ શકશો. તેમજ મિત્રો અમારી YouTube ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયોમાં તમને કંઈ પણ મૂંઝવણ હોય તો તમે અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.